આપણે ગમે તેટલા પ્રયાસો કરીએ, પ્રયત્ન કરીએ, પણ એ તારીખ અને સમય તો ઠાકોરજી જ આપે. કર્મથી, સત્કર્મથી સુખની ક્ષણો આવી શકે, પણ કૃપા વગર સત્સંગની એક ક્ષણ પણ મળતી નથી. એટલે આજે આપણે બધા જ ભગવત કૃપા અને અનુગ્રહનો અનુભવ કરી રહ્યા છીએ સાથે મળી, કે આપણા પર શ્રીનાથજી બાવાની અહેતુકી કૃપા વરસી રહી છે. અને એનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આપણે આ સમયે કથામાં બેઠા છીએ. કંકોત્રી તો ઘણાને મળે, પણ જન્મોત્રીમાં ન લખ્યું હોય ને તો કથાની એક ક્ષણ પણ મળે નહીં. ભાગ્યોદયેન બહુજન્મ સમર્जितेन सत्संग मम च लभते पुरुषो यदा वै. इसलिए भागवत के महात्म्य में कहा गया, महद भाग्य के जब उदय होते हैं तब जाकर सत्संग की क्षणों का अवसर जीवन में आता है. અને એમાં પણ દરેક વૈષ્ણવના જીવનમાં એક મનોરથ હોય છે કે એકવાર ઠાકોરજી કૃપા કરશે તો ભાગવત કથાનો આનંદ લઈશ. અને આ પરિવારે તો પૂર્વમાં પણ અનેક વાર ભાગવતજીના આનંદ લીધા છે, પણ શ્રી વલ્લભ કુલના મુખ્ય પ્રથમવાર અવસર આ પરિવારને મળવા જઈ રહ્યો છે. અને પરિવાર કોઈ એક નિમિત્ત બને, પણ લાભ તો હજારો લોકો લેતા હોય છે. એટલે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવે ભાવ તેવો જ રાખો કે આ કથા તમે જ બેસાડી છે. દરેક કથાના મનો, કારણ કે કેટલા લોકોના ભાવ ભેગા થાય ને ત્યારે કોઈ એક જગ્યાએ કથા નિશ્ચિત થતી હોય છે. ઠાકોરજી કોઈ એકના હૃદયમાં વસતા હોય છે કે હા, મારે આ સ્થાનમાં અહીંયા કથા કરવી છે. મનોરથી એક બને, પણ મનોરથ તો કેટલા લોકોના હોય, પણ કદાચ બધાને એવી અનુકૂળતા ન હોય કે આયોજન કરી શકે. પણ જ્યારે જ્યારે કથાના આયોજનમાં કોઈ પણ બેસે ને, કથા બધાની હોય. જો મંદિર કોઈ ટ્રસ્ટનું હોય ને ટ્રસ્ટીનું હોય, પણ ભગવાન કોઈ ટ્રસ્ટીના નથી હોતા. એ તો દરેક દર્શન કરવા આવનાર ભક્તના હોય છે. મંદિરમાં બિરાજતા ઠાકોરજી તો બધાના હોય. એમ મહદભાગી છે આ પરિવાર, ચોકસી પરિવાર ખૂબ મહદભાગી છે કે ઠાકોરજીએ તમને અને આ રીતે કુટુંબની સાથે, પરિવારની સાથે એક સ્થાને બેસીને ભાગવત સાંભળવું, આ તો મહદ પુણ્યોના ઉદય. આપણે તો કહેવાય ને કે પૂર્વજોના પુણ્ય, પોતાના પુણ્ય, આ બધું ભેગું થાય ત્યારે આ કથાના આયોજનો થઈ શકતા હોય છે. અને આ યજ્ઞમાં, આ ગિરિરાજ ધારણમાં કેટલા લોકોએ લાકડી લગાડી છે. એ એમના સ્વજનોનું વર્તુળ હોય, પરિવારનું, કે અમારા વડોદરા વૈષ્ણવ સંઘના સર્વ કાર્યકર્તાઓ હોય, દરેક લોકોએ પોતપોતાના સામર્થ્ય પ્રમાણે. કારણ કે ધન આપે એટલું મોટું દાન નથી, પણ કોઈ આપણા માટે પોતાના જીવનનો સમય આપે ને, એ બહુ મોટો સહયોગ છે. કારણ કે ધન પાછું આવે, સમય પાછો આવતો નથી. એટલે જ્યારે આપણા કોઈ મનોરથોને પૂરા કરવા માટે આપણા આત્મીયજનો જ્યારે આપણા માટે સમય આપે છે ને, એનો બહુ મોટો સહયોગ હોય છે. અને આવા આયોજનો તો કેટલા લોકોના સહયોગ અને સાથથી થતા હોય છે. અને પ્રભુનું જ્યારે પણ કાર્ય કરવા માટે જાઓ ત્યારે ક્યારે એમ ન વિચાર કરો કે હું બીજાના કોઈના મનોરથમાં મદદ કરી રહ્યો છું, સહયોગ કરી રહ્યો છું. ના, ઠાકોરજીએ એના કાર્ય માટે મને પસંદ કર્યો, એ ઠાકોરજીનો મારા ઉપર ઉપકાર છે કે આ કોઈ ભગવત કાર્ય થવા જઈ રહ્યું છે અને એમાં મારો યત્કિંચિત સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. સત્સંગની આ સરિતા વહી રહી છે. 7 દિવસનો મોકો છે, એક દિવસ ચૂકતા નહીં. ચૂકી જશો તો ઘણું મોટું ગુમાવશો. અને હું તો કથામાં એ કહું ને કે જે દિવસે, જેમ આજે રવિવાર હોય ને, રવિવારની કથા તમે સાંભળો, એટલે જીવનભર જેટલા રવિવારો આવ્યા અને એ રવિવારોમાં કોઈ પણ અપરાધ કે પાપ થયો હોય ને,
એ રવિવારના દિવસે કથા સાંભળો તો આજ સુધીના રવિવારમાં થયેલા જેટલા અપરાધો હોય એ બધા નાશ થઈ જાય, સમાપ્ત થઈ જાય. એ રીતે સોમવાર, મંગળવાર, બુધવાર અને જે વાર તમે ચૂકી ગયા એ જવાબદારી તમારી. અને એટલા માટે 7 દિવસની આ દિવ્ય ગાથા છે. પ્રભુ જ કૃપા કરવા માટે પધાર્યા છે. આપણે તો જીવનમાં કેટલું વિચારતા હોઈએ, બધું ક્યાં પૂરું થાય છે. પણ જ્યારે પણ કોઈક અલૌકિક સંકલ્પ જીવનમાં કર્યો હોય અને એ જો પૂરો થાય ને તો માનજો મારા પૂર્વજો આજે બહુ રાજી થયા છે. એ જ્યાં હશે, કારણ કે કેવા ભગવદી કુટુંબોમાંથી આપણે બધા આવીએ છીએ, જે આખી વૈષ્ણવી પરંપરામાંથી આપણે આવતા હોઈએ છીએ. અને વડીલોએ કરેલી ભક્તિ, એમણે ફેલવેલી માળાઓ, એમણે ભરેલી ઝારીઓ, એમણે કરેલી સેવાઓ જ્યારે ફલિત થાય ત્યારે આપણા પરિવાર થકી આવા દિવ્ય આયોજનો થતા હોય છે. જો એક ભક્તના ઘરે, એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટા સૌભાગ્યની વાત છે. એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા છે એનું પ્રમાણ, કોઈ સૌથી મોટું પ્રમાણ હોય તો એક વૈષ્ણવના કુળમાં તમારો જન્મ થવો છે. ભાગવતમાં જ્યારે તમે કથા શ્રવણ કરશો ત્યારે ઘણી એવી માતાઓની કથા આવશે કે જેના કુખે ભગવાને જન્મ લીધો. એવી ધન્ય માતાઓ કે જેના કુખમાં ભગવાન આવે અને ભગવાનને એને જન્મ આપ્યા અને ભગવાનની માં કહેવાય. એ યશોદાજી કે દેવકીજી થી લઈ અને અનેક તમે અદિતિની ભગવાન માતાની કથા લો કે દેવહૂતિજીની કથા લો, અનેક કથાઓ આવશે કે જેની કુખે ભગવાન અવતર્યા. ઘણી એવી માતાઓની કથા આવશે કે જેના કુખે ભક્તો જન્મ્યા. ભગવદીઓનો જન્મ જેના કુખે થયો, એ કે જેના ઉદરમાં ભક્તો આવ્યા. પણ તમે જેની કથા સાંભળવા જઈ રહ્યા છો, કે જે પરીક્ષિત શ્રવણ કરીને ભાગવત કથા દ્વારા પોતાના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માનો પુત્ર છે કે જેની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ જન્મ્યા. કે જેના જન્મની સમયે રક્ષા કરવા માટે જેના ઉદરમાં પરમાત્માએ પણ પ્રવેશ કર્યો પરીક્ષિતની રક્ષા કરવા માટે. અને પરીક્ષિત જેવા ભક્ત જેની કુખમાં હતા, એટલે કે ભક્ત અને ભગવાન આ બંને જેની કુખે આવ્યા, એવા માના પુત્રની કથા છે. નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ નિમિત્ત એક પરિવાર બને, એક વ્યક્તિ બને, પણ એનો પ્રસાદ તો બધાને મળતો હોય છે. કારણ કે ભગવાનની વાણી એ પિરિયોડિકલ નથી હોતી ને પર્સનલી નથી હોતી. એ કોઈ એક વ્યક્તિ માટે નથી હોતી અને કોઈ કાળ માટે નથી હોતી. એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે. ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી ભગવાન કેવલ કોઈ અર્જુન માટે થોડી કહે છે. ભાગવત માટે પરીક્ષિતજી નિમિત્ત બને, પણ કેવલ ભાગવત એ પરીક્ષિત માટે થોડી છે. એ તો નિમિત્ત થયા છે, માધ્યમ બન્યા છે, અને માધ્યમ બનીને પ્રસાદ ભગવાને બધાને વાંટ્યો છે. ઘણીવાર લોકો એમ કહે કે હવે આટલા હજારો વર્ષ થઈ ગયા, હવે આ ભાગવત કથા અને ગીતાજી ને રામાયણની જરૂર શું? હું તો એમ જ એમને કહું, કદાચ ગીતાજીની જેટલી જરૂરિયાત અર્જુનને નહોતી ને એના કરતા આપણને વધારે છે. કારણ કે એ તો એકવાર કન્ફ્યુઝ થયો, આપણે તો સવારે ઉઠતાની સાથે કન્ફ્યુઝ હોઈએ છીએ. જેટલી આવશ્યકતા પરીક્ષિત મહારાજને ભાગવતની નહોતી એના કરતા વધારે આપણને છે. કારણ કે પરીક્ષિત મહારાજને તો એક જણાએ શ્રાપ આપ્યો, આપણને તો જે મળે છે શ્રાપ આપતા જાય છે. કેટલી બદદુઆઓ ભેગી થાય છે આપણા જીવનમાં. તો કદાચ એમને જેટલી આવશ્યકતા નહોતી ને એના કરતા વધારે આપણને છે. અને પ્રભુ
આ બધું તો ઠીક છે કે મુક્તિ માટે ભાગવત કથા આદિની તો વાત છે, પણ ભાગવતનું પરમ ફળ એ તો કેવલ ને કેવલ ભગવાન છે, ભક્તિ છે. એ તો ઘણી વાર લોકો એમ કહે કે ભાગવતજીમાં સાયન્સ ક્યાં છે, ભાગવતજીમાં ભૂગોળ ક્યાં છે, ખગોળ ક્યાં છે, આ ક્યાં છે, પેલું ક્યાં છે. ભાગવત તમને વિજ્ઞાન શીખવાડવા માટે છે નહીં. ભાગવત તમને ભૂગોળ કે ખગોળ શીખવાડવા માટે છે નહીં. ભાગવત તમને મોટિવેશન શીખવાડવા માટે નથી. ભાગવત તમને લીડરશિપની જ્ઞાન આપવા માટે નથી. ભાગવતનું પરમ ફળ શું છે કે આ બધા જ વિષયો તમે ભૂલી જાઓ અને કેવલ ને કેવલ ભગવાન તમને યાદ રહે. એ જ ભાગવતનું પરમ ફળ છે. ભગવાન સિવાય અન્ય સર્વ વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને કેવલ ને કેવલ ભગવતમય અને ભક્તિમય તમે બની જાઓ. એ જ ભાગવતનું પરમ ફળ. અને જે દિવસે ભાગવત શ્રવણ કરતા 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 હૃદય ભગવાનથી છલકાવા લાગે ત્યારે માનજો ભાગવત તમારી અંદર બિરાજી ગયું છે. તમે ભાગવતમાં બેઠા છો અત્યારે, 7મા દિવસે ભાગવત તમારામાં બેસી જશે. અને હું તો હંમેશા કહું કે કથા આપણે નથી બેસાડતા, કથા આપણને બેસાડતી હોય છે. બાકી અત્યારના માણસને 7 દિવસ 4-4 કલાક એક જગ્યાએ બેસાડવો કેટલો અઘરો છે. બધા લોકોની એ જ ફરિયાદ હોય છે. પિતા દીકરાને કે બેટા થોડી વાર બેસતો ખરા મારી જોડે, પત્ની પતિને કે થોડી વાર બેસો તો ખરા મારી જોડે, મિત્રને કે થોડી વાર ટાઈમ કાઢીને બેસતો ખરા. અત્યારે દરેકની ફરિયાદ એ છે ને કે કોઈ કોઈની જોડે બેસતું નથી, કોઈ કોઈનું સાંભળતું નથી. આપણે એમ કહીએ ને, દરેકની ઘરમાં ફરિયાદ શું હોય? પિતાની દીકરા માટે હોય કે મારું સાંભળતો નથી, દીકરાની પિતા માટે હોય મારું સાંભળતા નથી, પતિનું પત્ની માટે હોય, પતિનું પત્ની માટે હોય, ભાઈનું ભાઈ માટે હોય, આડોશીનું પાડોશી માટે હોય, એક દેશનું બીજા દેશ માટે હોય, મારું કોઈ સાંભળતા નથી. જ્યારે દુનિયામાં એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે 7-7 દિવસ 4-4 કલાક તમે મને સાંભળવાના છો, એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવતને સાંભળવાના છો, એ તમારું સૌભાગ્ય છે. હું તો નિમિત્ત છું. ભાગવત કથામાં વક્તા તો નિમિત્ત હોય છે. ભગવાન બોલે એને જ ભાગવત કહેવાય. ભાગવતનો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ. जो भगवान ने कहा वही भागवत है. भगवता उदितम भागवतम. કારણ કે ભાગવતના આદિ વક્તા એ ભગવાન પોતે છે. ભગવાન પોતે 4 શ્લોકમાં બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવે છે, અને પછી એનો વિસ્તાર 18,000 શ્લોકોમાં થાય છે. એટલે ભાગવતનો અર્થ કર્યો ભગવાન બોલે. કારણ કે અત્યાર સુધી શું થાય, આપણે દોડી દોડીને મંદિરમાં જઈએ, ઘરે પણ સેવા કરતા હોઈએ, પણ બોલે કોણ? ભક્ત બોલે મંદિરમાં અને ભગવાન સાંભળે. અને કથામાં ભગવાન બોલે અને ભક્ત સાંભળે. બસ આ ફરક કથા અને મંદિર. આ પણ ભગવાનનું મંદિર જ છે. મહાપ્રભુજી તો સાક્ષાત શ્રીનાથજી બાબાનું રૂપ ભાગવતજીને કહ્યું છે, અને કહ્યું છે શ્રીનાથજીથી લેશ માત્ર પણ ઓછા ભાગવતજીને નહીં કરવા. હવે તમને નાથદ્વારામાં આ રીતે માથે શ્રીનાથજી પધરાવીને કોઈ લઈ જવા દે? નાથદ્વારામાં તમને કોઈ અહીંયા આ રીતે સોફા પર બેઠા છો એમ નાથદ્વારામાં શ્રીનાથજીની સન્મુખ કોઈ બેસવા દે? સંભવ નથી. પણ આ ભાગવત ભગવાન એવા છે કે એ જ શ્રીનાથજી બાબા ભક્તોને આધીન થઈ, ભક્તોને વશ થઈ, ભક્તો ના થઈ અને તમારા સુધી શ્રીનાથજી બાબા પહોંચે છે. અને જ્યારે જ્યારે ભાગવત કથા કરાવવાનો અવસર મળે ને, એમ માનજો કે નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીએ પોતાનો હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો છે.
આ તમારા પરિવારના માથે શ્રીનાથજીનો હાથ પડ્યો તો તમારા નિમિત્તે ભાગવતજી રૂપે શ્રીનાથજી બાબા આવ્યા. પ્રભુના અનેક રૂપ છે, અનેક સ્વરૂપો છે, અને એમાંનું સૌથી સુંદર અને ઉત્તમ કોઈ સ્વરૂપ હોય ને તો એ ભાગવત છે. કારણ કે આમાં જે ભગવાન બિરાજે છે એ કોઈક જુદા જ સ્વભાવના છે, એ કોઈક જુદા જ સામર્થ્ય વાળા છે, એ કોઈક જુદી જ સુંદરતા લઈને બિરાજેલા છે. કેવા છે ભાગવતના ભગવાન? આપણે તો જ્યારે ગીતાજીમાં ભગવાનનું રૂપ સમજીએ છીએ, એમનો સ્વભાવ સમજીએ છીએ, એમનું સામર્થ્ય સમજીએ છીએ તો કંઈક ભગવાન જુદા લાગે છે. આ ભાગવતનો ભગવાન કંઈક જુદો છે. જેમ જેમ તમે સાંભળતા જશો એમ તમને એમ લાગશે કે રોજ એક ડગલું મેં ભગવાન તરફ આગળ વધ્યું. તમને એ પોતાનો લાગવા માંડશે. જો અત્યારે ભગવાન છે ને આપણને બધાના લાગે છે, સમષ્ટિગત સર્વત્ર. ભાગવત સાંભળ્યા પછી આ જ ઠાકોરજી તમને એમ લાગશે કે આ તો મારો છે, આ તો મારા માટે આવ્યો છે. અને સમષ્ટિગત પ્રભુ જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ને ત્યારે માનવું કે હવે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યા છે, આ મારો લાલન છે. જો આપણે ઘણીવાર પુષ્ટિ માર્ગનો તો એક ક્રમ જ છે, આમ 10 ઠાકોરજી એક સાથે પધરાઈને પણ મનોરથ કર્યો હોય ને અને વલ્લભકુલ પધારે ને એટલે તુરંત કહીએ પેલા લાલન છે ને એ મારા છે, આ શ્રીનાથજી મારા છે. આ મારાપણું છે ને એ જ આપણું વૈષ્ણવપણું છે. વૈષ્ણવને ઠાકોરજી બધાનો નથી લાગતો, એને પોતાનો લાગે છે. અને જ્યારે આવો પરમાત્મા જે સર્વ સમર્થ અને સર્વત્ર વ્યાપેલો છે એ જ્યારે આપણને આપણો લાગવા માંડે ત્યારે માનવું કે કથા મને ફલિત થઈ રહી છે. પ્રભુએ આપણા લૌકિક જીવનમાંથી કોઈ 50 કોઈ 60 કોઈ 70 કોઈ 80 કોઈ 20 જુદી જુદી આયુના લોકો બેઠા છે અને એમાંથી 7 દિવસ પોતાના માટે જુદા કાઢી લીધા ઠાકોરજી. નહીં તો વિચાર કરો, અત્યારે કથા ન થતી હોત તો અત્યારે તમે બધા ઘરે શું કરતા હોત? કેમ હસવું આવ્યું? હું તો એમ જ કહેવા જતો તો માળા જ ફેરવતા હોત. આ લૌકિક જીવનમાંથી, આ સંસારિક જીવનમાંથી પ્રભુએ આપણને કાઢી અને પોતાની સન્મુખ બેસાડી દીધા. તું મારી સામે બેસ, મને સાંભળ. આજ સુધી હું તને સાંભળતો આવ્યો, તારી બધી જ ફરિયાદો, તારી બધી જ માંગો મેં સાંભળી અને જે તારા હિતમાં હતી એ બધી પૂરી પણ કરી. હવે તું મને સાંભળ. અને પ્રભુને સાંભળવાનો અવસર એ જ ભાગવત કથા છે. ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત કથા છે. કારણ કે જેને આપણે માનીએ છીએ ને, જેના દર્શન માટે કલાકો લાઈનમાં ઊભા રહીએ છીએ ને, એને સમજવાનો ક્યારેય પ્રયાસ નથી કરતા. કોઈ કે હું ભગવાનમાં નથી માનતો, કોઈ એમ કે તો પહેલા પૂછવું પડે પણ ભગવાન એટલે શું? તો એની ડેફિનેશન શું કરે છે? તું કોને ભગવાન કે છે? પહેલા એ ચોખવટ કર તો તને જ સમજાઈ જશે કે હું છું એ જ પ્રમાણ છે કે એ છે. મારે એને સાબિત કરવા માટે ક્યાંક જુદા ગોતવા જવાની જરૂર નથી. મારું અસ્તિત્વ હોવું, મારું હોવાપણું જ મને પ્રમાણ આપે છે કે એ ચોક્કસ છે. ભાગવતની આ દિવ્ય કથા છે, ગાથા છે. સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ આપણે માનીએ છીએ, શબ્દમય રૂપ, વાણીમય રૂપ. કહેવાય છે કે જ્યાં ભાગવત કથા થાય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરતા હોય છે. હવે આ સ્થાન કોઈ નવલખી ગ્રાઉન્ડ નથી રહ્યું. તમે દ્વારમાં પ્રવેશશો ને તો ઉપર લખ્યું હશે નાથ દ્વારા. હવે આ શ્રીનાથજી બાબાનું ધામ બની ગયું, કારણ કે ભાગવતજી બિરાજી ગયા. હવે અહીંયા સકલ તીર્થોનો નિવાસ થશે. કહેવાય છે કે જ્યાં ભાગવત કથા હોય ત્યાં 33 કોટી દેવતાઓ આવીને નિવાસ કરતા હોય છે. સકલ દેવતાઓનો વાસ થઈ જાય. અને ભાગવતજી તો પોતે સાક્ષાત શ્રીનાથજી છે જ.
અને એટલે એમ માનવામાં આવે કે તમે એમ ઈચ્છો કે ભારતના જેટલા તીર્થો છે મારે એ બધા જ તીર્થોની યાત્રા કરવા જવું છે, તો કદાચ જીવન ખૂટી જાય પણ બધા તીર્થયાત્રા ન થઈ શકે. પણ એક ભાગવતજીની પરિક્રમા કરો ને તમે, તો ભારતના સકલ તીર્થોની યાત્રા થઈ ગઈ કહેવાય. તમે કેવલ ભાગવતજીને દંડવત કરો ને તો 33 કોટી દેવતાઓ સુધી વંદન પહોંચી જાય. તમે કેવલ ભાગવતને વંદન કરો ને તો 24 અવતારોને પ્રણામ પહોંચી જાય તમારે. જો આપણે ત્યાં શાસ્ત્રોમાં અનેક પ્રકારના પુણ્યોના ફળ બતાવે છે કે જીવનમાં આને આટલા પુણ્યો કરે તો એને આવા સુખ મળે, અને અનેક પ્રકારના પાપના પ્રાયશ્ચિત બતાવે છે. જીવનમાં અનેક પ્રકારના પાપ થતા હોય ને ઘણીવાર કોઈ અપરાધ થઈ જાય અને આપણે કોઈ વિદ્વાનને પૂછવા જઈએ કે આનું પ્રાયશ્ચિત શું? 3 પ્રકારના કર્મોની વાત શાસ્ત્રોમાં છે: વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ. શાસ્ત્ર 3 પ્રકારના કર્મ બતાવે છે. એક, શું કરવું જોઈએ; બીજું, શું ન કરવું જોઈએ; અને ત્રીજું, ન કરવાનું થઈ ગયું તો એનું પ્રાયશ્ચિત શું? એમાંથી કેમ મુક્ત થવાય? લોકો ભલે એમ કહેતા હોય કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે, એનાથી છૂટાય નહીં, ભોગવ્યા સિવાય છૂટકો નથી. ના, કરેલા કર્મોમાંથી પણ મુક્ત થઈ શકાય છે. એવા શાસ્ત્રોમાં ઉપાયો છે. તો દરેક પાપનું પ્રાયશ્ચિત પણ છે. પણ તમને પ્રશ્ન થાય, કોઈ એક એવું પ્રાયશ્ચિત ખરું કે જે હું કરું અને મારા સઘળા પાપો સમાપ્ત થઈ જાય? સકલ પાપોનું એક કોઈ એવું પ્રાયશ્ચિત ખરું? તો કે હા, શ્રીમદ ભાગવત કથા. જો 7 દિવસ ભાગવતજીનું શ્રવણ કરો તો જીવનમાં જન્મ્યા ત્યારથી જેટલા પણ પાપ થયા હોય એનું કોઈ એક પ્રાયશ્ચિત હોય તે શ્રીમદ ભાગવત કથા છે. આ એક કથાના શ્રવણ માત્રથી સકલ પાપોના પ્રાયશ્ચિત થાય છે.